ખાતર માટે કપડવંજમાં ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે। ખેડૂતોનો દાવો છે કે ઘણા દિવસથી ધક્કા ખાવા છતાં યુરિયા ખાતર મળતું નથી। હાલ રવિ સિઝનમાં ખાતરની જરૂરિયાત છે, એવા સમયે જ યુરિયાની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે યુરિયાની કાળાબજારી થઈ રહી છે। જો કે સહકારી મંડળીના સેક્રેટરી તથા વેપારીઓએ આ વાતને નકારી કાઢી છે અને દાવો કર્યો છે કે હાલ એકસાથે યુરિયાની માંગ હોવાથી અછત ઊભી થઈ રહી છે। જેટલું યુરિયા આવે છે એટલું ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે। કેટલાક દુકાનદારોએ સ્વીકાર્યું છે કે 10 દિવસમાં યુરિયાની એક જ ગાડી આવી રહી છે। 20 દિવસથી ના કપાસનું વાવેતર જતું રહ્યું। હવે કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી। આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે, એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા પાકો, શિયાળુ પાકો બધા તૈયાર થાય, તમાકુ વાળા હોય, દિવેલા વાળા હોય, એ બધાને એકી સાથે ખાતર ની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતના થતું હોય છે। બાકી સરકારશ્રી, વેપારી અને બધા ખેડૂતને 100% ખાતર મળે છે એવા પ્રયત્નો તો અમે કરીએ જ છીએ। સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ। 2-2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ। પાટણના વારાહીમાં યુરિયા ખાતરની સાથે વેપારીઓ અન્ય ખાતર ખરીદવા મજબૂર કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખેડૂતોએ કહ્યું કે યુરિયાની અછત છે ત્યારે વેપારીઓ લાભ ખાટવા માટે યુરિયાની સાથે ઝીંક અને સલ્ફર ફરજિયાત આપી રહ્યા છે। જરૂરિયાત ન હોવા છતાં મજબૂરીમાં ખેડૂતોએ વધારાના બંને ખાતર લેવા પડી રહ્યા છે। ખેડૂતોને યુરિયા ખરીદવું હોય તો સાથે 950 રૂપિયાના વધારાના ખાતર ખરીદવા પડી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે જ્યારે વેપારીઓને આ આરોપ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। સાથે જીક લેવું હોય તો જીક ને ગંજરબ લેવું હોય તો ગંજરબ, ના લેવું હોય તો પણ કે ફરજિયાત લેવું પડે। ખેડૂતો જોડે જો પૈસા ના હોય તો પૈસા ના ઉછીને લઈને લેવું પડે, ક્યાં જવું? સાથે જીન પર ના કે ગંજરબ ના લેવું હોય તો પણ આપવામાં આવે ના તો નથી હાલતા, લેવું જ પડે। અન્ય ખાતર ના લો તો હરું પાડવા આપે છે, હા લેવું જ પડે ફરજિયાત। રાજ્યમાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક તાપમાન યથાવત રહેશે ત્યારે પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી જેટલું નોંધાયું છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.4 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे तो सबसे कम जहां पर मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस। और अहमदाबाद के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो 15 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है।